જેના નામ માત્રથી દુઃખ દૂર થઈ જાય તેવા પવિત્ર કિંગ ઓફ સારંગપુર ધામ ખાતે સુંદરકાંડ પાઠ યોજાય। પવિત્ર અધિક માસ પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે ત્યારે અંજની સુંદરકાંડ પરિવાર કડિયાદરા દ્વારા તારીખ 2/6/2026 મંગળવારના રોજ વહેલી સવારે ઈડરથી લક્ઝરી બસ દ્વારા સારંગપુર કષ્ટભંજન દેવ મંદિર ખાતે સાંજે 4 વાગે અંજની સુંદરકાંડ પરિવારના 100 સભ્યો દ્વારા સુમધુર સંગીતમય સુંદરકાંડ પાઠ યોજાયો હતો। આ સુંદરકાંડ પાઠના વક્તા આચાર્ય શ્રી કમલેશભાઈના કંઠેથી સુમધુર સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તિ, આનંદ અને અખંડ શ્રદ્ધાના સુર સાથે આચાર્ય શ્રી કમલેશભાઈના હૃદયસ્પર્શી વાણીથી પવિત્ર સારંગપુર ધામમાં હનુમાન દાદાના અનેક નામથી ગુંજના સાથેની ધૂન, માં અને ઓમ નમઃ શિવાયની ધૂન અને ભજનમાં ભક્તોના મન ડોલાવી દીધા હતા। પાઠના અંતમાં હનુમાન ચાલીસા અને યજમાન પરિવાર દ્વારા આરતી ઉતારવામાં આવી હતી। વધુમાં સારંગપુર ધામ ખાતે અંજની સુંદરકાંડ પરિવારના 100 સભ્યો તેમજ સારંગપુર ધામમાં આવેલ દર્શનાર્થીઓએ પણ આ સંગીતમય સુંદરકાંડ પાઠનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી અને સારંગપુર ધામના પ્રવાસ યાદગાર બની રહ્યો હતો। રિપોર્ટર ઋષિ નાયક, સાપાવાડા। જય સિયારામ। અંજની સુંદરકાંડ પરિવાર કડિયાદરા દ્વારા પવિત્ર અધિક માસના મંગળવારે સારંગપુર ધામમાં સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું, જેના મુખ્ય યજમાન શ્રી નરેશભાઈ સુથાર સાહેબ રહ્યા। આ પાઠમાં અમારા પરિવારના કુલ 100 ભક્તોએ પાઠમાં ભાગ લીધો તથા ત્યાં પધારેલા દર્શનાર્થીઓ પણ ભાવપૂર્વક સુંદરકાંડના પાઠમાં જોડાયા। શ્રદ્ધા, કલ્યાણ, ભક્તિ, ધર્મ, આસ્થા અને વિશ્વાસનું ધામ એવા કષ્ટભંજન દાદાના ચરણોમાં સુંદરકાંડના પાઠ અર્પણ કરતાં અમે ખૂબ ધન્યતા અનુભવી। બધા ભક્તો પણ ખૂબ જ રસતરબોળ થયા અને સુંદરકાંડના પાઠમાં સૌએ ભાવપૂર્વક ભાગ લીધો। જય સિયારામ।